તો આજે આપણે ચા જોડે ખાઈ શકાય એવી આજે આપણે મેથી પૂરી બનાવવાની છે। જે બનાવવામાં બહુ જ આસાન હોય છે અને ઘરમાં જે આપણી જોડે જે સામાન હોય એનાથી પણ આપણે બનાવી શકીએ છીએ। તો ચાલો આપણે એને બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલાં આપણે લોટ બાંધવા એક વાસણ લઈ લઈશું। એમાં આપણે મેદાનો લોટ એડ કરીશું અને એમાં આપણે જે બેઝિક મસાલા છે એ એડ કરવાના છે। ધાણા જીરું, મરચું, મીઠું અને હળદર। આપણે એમાં જે થોડું ઘી હોય એને ગરમ કરી અને એડ કરવાનું છે। જેવું આપણે મોવણમાં જોઈતું હોય એ પ્રમાણેનું એડ કરવાનું છે। હવે આપણે બધા મસાલાને સારી રીતના મિક્સ કરી અને મોવણને પણ સારી રીતના મિક્સ કરી લેવાનો છે। આવું મોવણ હોવું જોઈએ આપણું લોટનું। અને હવે આપણે એમાં એડ કરીશું કસ્તુરી મેથી। મારી જોડે અહીંયા લીલી મેથી નથી એટલે મેં કસ્તુરી મેથી એડ કરી છે। તમારી જોડે જો લીલી મેથી હોય તો તમે એ પણ એડ કરી શકો છો। હવે આપણે એમાં એડ કરીશું તલ। તલને પણ આપણે સારી રીતના લોટમાં મિક્સ કરી લઈશું। બધું આપણે સારી રીતના મિક્સ કરી લેવાનું છે। મિક્સ થઈ જાય પછી આપણે એમાં થોડું પાણી એડ કરી અને સારો જેવો કઠણ લોટ બાંધી લેવાનો છે। ન વધારે ઢીલો કે ના વધારે કઠણ, એવી રીતના આપણે મીડિયમ લોટ બાંધવાનો છે। જે આપણે સારી રીતના રોટલી વણી શકીએ એ પ્રમાણેનો આપણે લોટ બાંધી લેવાનો છે। તો આવી થિકનેસ હોવી જોઈએ આપણા લોટની। હવે આપણે લોટને થોડીવાર રેસ્ટ આપીશું। 5 થી 10 મિનિટ માટે આપણે એને રેસ્ટ આપવાનો છે। રેસ્ટ આપ્યા પછી આપણે એને સારી રીતના મસળી લેવાનો છે, જે આપણી પૂરી સરસ અને એકદમ ક્રિસ્પી બને। હવે આપણે એક એમાંથી મોટી લોઈ લઈ અને સારી રીતના આપણે મોટી રોટલી વણી લેવાની છે। ના જાડી કે ના પાતળી, મીડિયમ સાઇઝની આપણે એમાં રોટલી વણી લેવાની છે। અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દો અને નીચે આપેલી બેલ આઇકન પર ક્લિક કરી દો। જેવી વિડીયો હું અપલોડ કરું તો તમે સૌથી પહેલાં જોઈ શકો। તો આપણી જે રોટલી છે એ સારી રીતના અને મોટી એકદમ થિકનેસમાં વણીને તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે એમાં કાણા પાડી દેવાના છે। જે કાણાવાળી સ્પૂન આવે છે એનાથી આપણે કાણા પાડી લેવાના છે, તાકી આપણી જે પૂરી છે એ ફૂલે ના, એટલા માટે આપણે એમાં કાણા પાડી લેવાના છે। અને પછી હવે આપણે આવી જો નાની પ્યાલી હોય તો એનાથી, કાં તો નાનું જે ઢાંકણ હોય એનાથી આપણે પૂરીનો શેપ આપી દેવાનો છે। તમે જોઈ શકો છો આપણી જે પૂરી છે એ એકદમ થિકનેસમાં છે, ના જાડી છે કે ના પાતળી છે, મીડિયમ છે। તો હવે આપણે એને ગરમ તેલમાં મીડિયમ ફ્લેમ પર આપણે એને ફ્રાય કરી લેવાની છે। એકદમ મીડિયમ ફ્લેમ પર રાખવાની છે, તાકી આપણી જે પૂરી છે એ બહુ બળી ના જાય અને અંદરથી પણ ક્રિસ્પી થઈ જાય। એટલા માટે આપણે એને મીડિયમ ફ્લેમ પર આપણે એને ફ્રાય કરવાની છે। ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લેવાની છે। તો આપણી જે પૂરી છે ગોલ્ડન બ્રાઉન થઈને રેડી થઈ ગઈ છે। તો તમે જોઈ શકો છો કેટલી સારી રીતના આપણી જે પૂરી છે તૈયાર થઈ ગઈ છે। જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો તૈયાર છે આપણી ચા સાથે ખાવાની મજા પડે એવી મેથી પૂરી। થેન્ક યુ।